કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમે બધા જ મજામાં છો. તો આજે આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ. ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. ખૂબ જ મજા આવવાની છે આ ચેપ્ટરમાં. ચલો, તો ગુરુત્વાકર્ષણ જે છે એ તમારા માટે કઈ નવી વસ્તુ નથી. તમે 9મા ધોરણથી જે છે એ શીખતા આવો છો, બરાબર? પણ આ ચેપ્ટરને અહીંયા મૂકવાનું કારણ એ છે કે આ ચેપ્ટર ડેલી લાઈફ સાથે ખાસ રિલેટેડ છે. તો ગુરુત્વાકર્ષણ વિશે તમે સમજ્યા હશો કે તમે જાણ્યું પણ હશે કે ન્યૂટન જે છે એ ઝાડ નીચે બેઠા હતા અને સફરજન જે છે એક સફરજન પડે છે. એ સફરજન પડવાથી ન્યૂટને ગુરુત્વાકર્ષણની શોધ કરી. શું એટલું જ સહેલું હોત તો આ વસ્તુ જે છે આના નિયમો એ આટલા વર્ષો પછી ના શોધાયા હોત, બરાબર? તો એવું કાંઈ નથી, બરાબર? ગુરુત્વાકર્ષણ અને એનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. તો સૌથી પહેલા જે છે આપણે એ ગુરુત્વાકર્ષણના ઇતિહાસની માહિતી મેળવીશું. ચલો તો સ્ટાર્ટ કરીએ. ગુરુત્વાકર્ષણનો ઇતિહાસ. ગુરુત્વાકર્ષણ જે છે એની સૌથી પહેલા વાત કરી હતી 2000 વર્ષ પહેલા ટોલેમી નામના વૈજ્ઞાનિક. ટોલેમી નામના વૈજ્ઞાનિક જે ખગોળશાસ્ત્રી હતા, એમણે એક સિદ્ધાંત રજૂ કર્યો કે પૃથ્વી જે છે એ પૃથ્વી જીઓસેન્ટ્રિક મોડેલ કહેવાય. પૃથ્વી જે છે એ પૃથ્વી કેન્દ્રમાં હશે. પૃથ્વી જે છે ક્યાં હશે? કેન્દ્રમાં હશે. અને એમનું જે મોડેલ હતું જીઓસેન્ટ્રિક મોડેલ, પૃથ્વી કેન્દ્રીય મોડેલ કહેવાય. પૃથ્વી કેન્દ્રમાં હશે અને એની આસપાસ સૂર્ય, અન્ય તારાઓ અને અન્ય અવકાશી પદાર્થો જે છે શું કરતા હશે? સતત વર્તુળાકાર ગતિ કરતા હશે. એટલે ગતિ કરતા હોય પણ પૃથ્વી જે છે કેન્દ્રમાં હશે એવું કીધું હતું. પણ 2000 વર્ષ પહેલાની વાત છે. એ પછી આપણા ઇન્ડિયન સાયન્ટિસ્ટ, યસ, આપણા ઇન્ડિયન સાયન્ટિસ્ટ, જે ઇન્ડિયન ઋષિ આપણે કહીએ, શ્રી આર્યભટ્ટે એમને કીધું કે ભાઈ આ વસ્તુ જે છે આવી ન હોય. એમને એવું કીધું કે સૂર્ય જે છે એ સૂર્ય કેન્દ્ર પર હશે અને એની આસપાસ પૃથ્વી અને અન્ય અવકાશી પદાર્થો જે છે એ ગતિ કરતા હશે. એ વસ્તુ જે સિદ્ધાંતો આપ્યા એના 1000 વર્ષ પછી નિકોલસ કોપરનિકસ નામનો જે છે એક સાયન્ટિસ્ટ આવે, બરાબર? પોલેન્ડના વૈજ્ઞાનિક છે નિકોલસ કોપરનિક્સ. અને નિકોલસ કોપરનિક્સ નામના વૈજ્ઞાનિકે એવું જ મોડેલ રજૂ કર્યું. પણ એમને જે કીધું એ એવું કીધું કે સૂર્ય જે છે એ સૂર્ય સેન્ટરમાં હોય, તેની આસપાસ પૃથ્વી અને અન્ય તમામ ગ્રહો જે છે વર્તુળાકાર ગતિ કરતા, બરાબર? એને હિલિયોસેન્ટ્રિક મોડેલ કહેવાય. કોપરનિક્સનો સૂર્ય કેન્દ્રીયવાદ. તો કોપરનિક્સના મત મુજબ આમ તો જ્યારે તેમને આ મોડેલની રજૂઆત કરી ત્યારે એમના મોડેલ સાથે ઘણા બધા લોકો જે છે સંમતિ નતા ધરાવતા. પરંતુ એ સમયે ગેલિલિયો ગેલિલી, યસ, તમે નામ સાંભળ્યું હશે. ગેલિલિયો ગેલિલી જે છે એ ગેલિલિયો ગેલિલીએ સંમતિ બનાવી કે ભાઈ આવું હોઈ શકે, મતલબ પૃથ્વી તો કેન્દ્રમાં ન જ હોય, સૂર્ય જે છે એ કેન્દ્રમાં હોઈ શકે. તો આ કોપરનિક્સનો સૂર્ય કેન્દ્રીયવાદ જે છે એ રજૂ થયો. નિકોલસ કોપરનિક્સ પછી જે છે એ ઘણા સમય બાદ ટાઇકો બ્રાહે નામના વૈજ્ઞાનિક, જે એવું કહી શકાય જેમને નરી આંખે સતત રાતે બેસીને નરી આંખે ગ્રહોનું અવલોકન કર્યું અને ભૂમિતિ પરથી ગ્રહો અને તારાઓની જે પરિસ્થિતિ છે એ કઈ રીતે બદલાય છે એ નોંધી અને એટલા બધા રિસર્ચ પેપર તૈયાર કર્યા જેની વાત ન થાય, બરાબર? એ બધા રિસર્ચ પેપર એમની પાસે હતા. તો એવું કહેવાય છે કે ટાઇકો બ્રાહેના શિષ્ય કહીએ કે જોન કેપ્લર નામના જે વૈજ્ઞાનિક, જેની શરૂઆત આપણે કરીશું ટૂંક જ સમયમાં, પરંતુ એમને આ પેપર્સ જે છે એ ચોરી કરી લીધા. ટાઇકો બ્રાહેના પેપર્સ જે છે એ ચોરી થઈ ગયા એવું કહેવાય છે. અને એમના પરથી એ જે અવલોકનો નોંધ્યા હતા એના પરથી નિયમો આપી દીધા જે વિશ્વવિખ્યાત થઈ ગયા છે અત્યારે, બરાબર? પરંતુ આ એક હિસ્ટ્રી છે. હિસ્ટ્રીમાં જે છે એ ગુરુત્વાકર્ષણની આપણે હિસ્ટ્રી સમજી રહ્યા છે. તો ટાઇકો બ્રાહે એવા વૈજ્ઞાનિક હતા જે રોજ જ નરી આંખે અવલોકન કરતા અને જોતા કે ભાઈ આ ગ્રહ જે છે એ અહીંથી પોતાનું સ્થાન બદલે છે, એ આ તારો જે છે એ અહીંયા હતો, થોડો આટલો ગયો. તો એનું સચોટ જે છે એ આકૃતિઓ બનાવતા અને વર્ષોના વર્ષ
ડેલી જે છે એનું સ્થાન નોંધતા, કઈ રીતે બદલાય છે, પરિસ્થિતિઓ કઈ રીતે બદલાઈ રહી છે એની વાત કરતા. બરાબર. તો એ રિસર્ચ પેપર જે છે એ રિસર્ચ પેપર જ્હોન કેપ્લર, ટાઇકો બ્રાય નામના વૈજ્ઞાનિકે જે છે એ નરી આંખે જે અવલોકન કર્યા, એ અવલોકનો પરથી જ્હોન કેપ્લરે પોતાના નિયમો આપ્યા. એવું કહેવાય છે કે ભાઈ પેપર એમને ચોરી કર્યા હતા, જે બી હોય, પરંતુ એ જ્હોન કેપ્લરે એ નિયમો આપ્યા પછી ગ્રહોની ગતિ અંગેના જે નિયમો આપ્યા, એનાથી અવકાશી અને ખગોળીય વિજ્ઞાન ખૂબ જ આગળ વધી ગયું. બરાબર. તો કેપ્લરના જે નિયમો બન્યા અને એ પછી ન્યૂટન જે છે એ ન્યૂટન એ આ નિયમો અંગે એને જાણતો હતો અને પછી એમને પોતાનો સાર્વત્રિક નિયમ જે છે રજૂ કર્યો. તો આખી લાંબી હિસ્ટ્રી છે. તમે જો કે આ જે હિસ્ટ્રી જે છે એ હિસ્ટ્રી કઈ એવું નથી કે ભાઈ ગુરુત્વાકર્ષણ સીધું ન્યૂટન જે છે એ ન્યૂટને શોધી નાખ્યું. બરાબર. તો ન્યૂટન સુધી આવતા પહેલા ગ્રહોની ગતિ અંગેનો જે ઇતિહાસ છે એ ખૂબ જ જૂનો છે. બરાબર. તો એટ લાસ્ટ જ્હોન કેપ્લરે જે નિયમો આપ્યા એ નિયમોની આપણે અહીંયા ચર્ચા કરીશું. અને એ નિયમો જે છે અત્યારે વિશ્વવિખ્યાત છે. ગ્રહોની ગતિનો અભ્યાસ કરવો હોય તો આ નિયમોનો જે છે એ ઉપયોગ થતો જ હોય છે. બરાબર. ચલો, તો હવે વાત કરીએ કેપ્લરના ગ્રહોની ગતિ અંગેના નિયમો. ચલો જો અહીંયા કે ગ્રહોની ગતિ અંગેના જે કેપ્લરના નિયમો હતા એમાં મુખ્ય 3 નિયમો જે હતા એ 3 નિયમોની આપણે અહીંયા ચર્ચા કરવાના છે. સૌથી પહેલો નિયમ જે છે એને કક્ષાનો નિયમ કહેવાય. કયો નિયમ કહેવાય? એને કક્ષાનો નિયમ કહેવાય. બધા ગ્રહો એવી લંબવૃત્તીય અથવા દીર્ઘવૃત્તીય વર્તુળાકાર કક્ષામાં જે આપણે વાત કરીએ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા નથી. બરાબર. તો બધા ગ્રહો એ લંબવૃત્તીય કે દીર્ઘવૃત્તીય કક્ષાઓમાં શું કરે છે? ભ્રમણ કરે છે. અને જેના એક કેન્દ્ર સૂર્ય હોય, મતલબ સૂર્ય જે છે એ આ લંબવૃત્તીય કક્ષા કે દીર્ઘવૃત્તીય કક્ષા જે છે ને એ દીર્ઘવૃત્તીય કક્ષાના કોઈ એક કેન્દ્ર પર હશે. બરાબર, એવી વાત કરી છે. ચલો તો અહીંયા જો કે સૌથી પહેલા આ લંબવૃત્ત છે શું, એ તો જાણકારી, એની તો જાણકારી મેળવવી પડે. તો બાયોલોજી વાળા છોકરા, બી ગ્રુપ વાળા છોકરાઓ ખાસ ધ્યાન આપજો અહીંયા બેટા. બરાબર. મેથ્સ વાળા તો શાંકોમાં ભણશે જ, પરંતુ તમારા માટે નવી વસ્તુ જે છે એટલે ધ્યાન આપજો અહીંયા કે આપણી પાસે જે છે એ લંબવૃત્ત દીર્ઘવૃત્ત એને કહેવાય ઉપવલય. લંબવૃત્ત, દીર્ઘવૃત્ત કે ઉપવલય આકાર. હવે સમજજો અહીંયા કે ઉપવલય આકાર એ વર્તુળનો જ એક ભાગ કહેવાય. જનરલી આપણે વર્તુળ દોરીએ તો વર્તુળ જે છે એ સમમિતિ ધરાવતું હોય આ રીતે. તો વર્તુળનું સમીકરણ જે છે, માન લો કે બેટા વર્તુળની ત્રિજ્યા r છે, x² + y² = r². જ્યારે આ ઉપવલય જે છે એ ઉપવલયનું સમીકરણ x² / a² + y² / b² = 1. અરે સર આ શું લખ્યું તમે? સમીકરણ તો આપણે સમજવાનું છે જ નહીં. બરાબર. સમીકરણ જે છે એ તમારે સમજવાનું છે જ નહીં, પરંતુ જાણકારી માટે કે તમે વર્તુળ જોવું ને, તમારી પાસે જો અહીંયા વર્તુળ છે. બરાબર. આપણે ફરી વાત કરી દઉં કે મારી પાસે એક વર્તુળ છે. હવે જોજો વર્તુળમાંથી ઉપવલય કેવી રીતના બને કે આ વર્તુળાકાર ભાગ જે છે એ વર્તુળને તમે બે બાજુથી આમ મુક્કો માર દો ભાઈ, બંને બાજુથી આમ ઉપર અને નીચે આ બાજુ મુક્કો માર દો. તો આ ભાગ જે છે એ અહીંયાથી વધવાનો, અહીંયાથી આમ વધશે અને આ ભાગ અહીંથી આમ વધે. બની ગયું ઉપવલય. સમીકરણો જે છે એ સમીકરણો જે છે માત્ર જાણકારી માટે છે. બરાબર. એમાંથી કઈ તમારા દાખલા ગણવાના નથી. તો ઉપવલય એટલે વાસ્તવમાં ઉપવલય કઈ રીતે દોરી શકાય અને ઉપવલય આકાર કઈ રીતે બને. જો વર્તુળ તમે જાણો છો, સમીકરણને ધ્યાનમાં ના લો છો, વર્તુળ તમે જાણો છો, ઉપર અને નીચેથી આમ મુક્કો માર દો બંને બાજુથી, જે તમારો નવો આકાર તૈયાર થશે ને એ બેટા ઉપવલય આકાર. બસ આટલી વસ્તુ ધ્યાન રાખવાની. હવે એક સિમ્પલ વસ્તુ સમજાવજો તમને કે આપણી પાસે બે કેન્દ્રો છે, બે આધાર અથવા બે કેન્દ્રો ફિક્સ કરી દેવાના.
બરાબર, ત્યાં પિન લગાવી દો, ત્યાં પિન લગાવી દીધું, આ રીતે તમે પિન લગાવી દીધું. ચલો પિન લગાવી દીધા પછી એક પેન્સિલ લો અને એ પેન્સિલની સાથે દોરી બાંધી દો, દોરી બાંધી દીધી. હવે આ પેન્સિલ અહીંયાથી ફેરવતા જાઓ, પેન્સિલ આ રીતે તમે ફેરવતા જશો તો તમને જે છે આવો આકાર મળશે. પેન્સિલને સતત આ રીતે ડાબી બાજુ કે જમણી બાજુ, જે બાજુ ઈચ્છા એ બાજુ ફેરવતા જાઓ તો તમને જે છે આ રીતે ઉપવલય આકાર મળશે. બરાબર, તો સતત તમે આ રીતે ફેરવતા જશો તો તમારું જે છે ઉપવલય આ રીતે મળે. એટલે ઉપવલય જે છે એને બે કેન્દ્રો હોય, F1 અને F2. બરાબર, તો ઉપવલય આકાર જે છે એ તમે સમજ્યા, બે કેન્દ્રો હોય એવું સમજ્યા. હવે થોડું ટેકનિકલ સમજાવજો, તમે મેથેમેટિકલી જોઈએ થોડું, કે અહીંયા ટી બિંદુ જે છે તમારી સમક્ષ, એ થોડું ટી બિંદુને ધ્યાનમાં લો. અહીંયા તમારે શું કરવાનું કે તમારી પાસે બે આપણે બિંદુ આ રીતે માર્ક કરીએ. બરાબર, ચલો કે મારી પાસે અહીંયા બે બિંદુ આપણે માર્ક કર્યા, જોજો. બરાબર, કરી નાખે બિંદુઓ માર્ક. ઓકે, ચલો બહુ સરળ વસ્તુ છે, એને આપણે F1 અને F2 નામ આપી દઈએ. F1 F2 નામ આપી દે. ઓકે, ચલો હવે શું કરવાનું, તો એક બિંદુ લો, એક માર્ક કરો, એક બિંદુ જે આપણે ટી કીધું, જે આપણે પેન્સિલ મૂકી, હાલ અત્યારે એ માર્ક કર્યું બિંદુ. F1 થી ટી નું અંતર માપો અને F2 થી ટી નું અંતર માપો, F2 થી ટી નું અંતર માપો. તો F1T પ્લસ F2T એ સરવાળો આલ્ફા મળ્યો. ચલો એ લખી નાખ્યો આપણે સાઈડમાં. ઓકે, ચલો આ સમીકરણ નંબર 1. હવે બીજો એક બિંદુ લઈએ ટી ડેશ, એક બિંદુ લઈએ ટી ડેશ. હવે F1 થી ટી ડેશ અને F2 થી ટી ડેશ, F1 થી ટી ડેશ અને F2 થી ટી ડેશ એનો સરવાળો પણ જો આલ્ફા મળતો હોય તો એવું બિંદુ બીજું એક બિંદુ માર્ક કરો. ત્રીજું બિંદુ એક એવું લઈ લો સી બિંદુ, કે F1 થી સી અને F2 થી સી, F1 થી સી પ્લસ F2 થી સી એ પણ આલ્ફા મળે. તો એવા તમામ બિંદુઓ માર્ક કરો કે જેના માટે આ બંને કેન્દ્રોથી અંતરોનો સરવાળો અચળ થતો હોય. શું થતો હોય? અચળ થતો હોય. બરાબર, આ વસ્તુ ચોપડીમાં નહીં મળે પણ સમજવાની છે આપણે, કે આ રીતે તમામ બિંદુ ટી અને ટી ડેશ અને સી એમાંથી મતલબ તમે F1 અને F2 માંથી આ પ્રત્યેક બિંદુ પર તમે શું દોરો છો ભાઈ? આ રીતે સીધી રેખા દોરો. તો એ બંને અંતરોનો સરવાળો એટલે F1 ટી પ્લસ F2 ટી, F1 ટી ડેશ પ્લસ F2 ટી ડેશ અને F1 સી પ્લસ F2 સી જો સમાન મળતો હોય તો એવા તમામ બિંદુઓને જોડતો વક્ર, એ તમામ બિંદુઓ, બરાબર, આ તમામ બિંદુઓને જોડતો વક્ર, એ જોડતા જે આકાર મળે, એવા તમામ બિંદુઓને જોડતો જે આકાર મળશે એ આકાર એટલે ઉપવલયાકાર. શું કહેવાય એને? ઉપવલયાકાર કહેવાય. બરાબર, તો આ જ રીતે જે છે ઉપવલયાકાર દોરી શકાય. F1 અને F2 માંથી પસાર થતી અક્ષ એને દીર્ઘ અક્ષ કહેવાય. શું કહેવાય એને? દીર્ઘ અક્ષ. અને F1 F2 મતલબ આ જે અક્ષ દોરી અહીંયાથી લઈને અહીંયા સુધી, આપણે આને નામ આપી દઈએ AB. શું નામ આપી દઈએ? A અને B. વચ્ચે એનો મધ્ય ભાગ જે છે એને મધ્ય બિંદુ કહેવાય. ઉપવલય જે છે એ દીર્ઘ અક્ષનું મધ્ય બિંદુ. બરાબર, તો આ રીતે ઉપવલય દોરી શકાય. કોઈ રીતે પરીક્ષામાં પૂછાશે નહીં કે ઉપવલય કઈ રીતે દોરાય સમજાવો, પરંતુ દીર્ઘવૃત્ત ઉપવલય શું છે એની સમજણ હોવી જોઈએ. બરાબર, આપણે ભણી રહ્યા છે તો પૂરેપૂરું ભણવાનું. સમીકરણની વાત કરીએ તો જો આપણું આ ઉપવલય તૈયાર છે. હવે અહીંયા જુઓ, આ એપી ભાગ જે છે એને દીર્ઘ અક્ષ કહેવાય, જેનું અંતર જે છે 2a હશે.
એપી બરાબર 2a જેને કહેવાય દીર્ઘ અક્ષ, અને આ ભાગ જે છે ને a ડેશ p ડેશ, તો a ડેશ p ડેશ ને 2b કહેવાય, એને ગૌણ અક્ષ કહેવાશે, બરાબર. તો એપી અને એપી ડેશ એ દીર્ઘ અક્ષ અને ગૌણ અક્ષ છે. F1 અને F2 એ ઉપવલયના કેન્દ્રો છે, બરાબર, જેના યામ AE0 નોલેજ, ખાલી નોલેજ માટે -AE0 હશે. શું હશે? AE0, આટલું પણ AE હોય પણ ઋણ, અને આટલું પણ AE હોય અને ઋણ ધન હશે આ બાજુ. E શું છે? E નોલેજ માટે, ઓનલી નોલેજ માટે. E શું છે? ઉત્કેન્દ્રતા. ઉત્કેન્દ્રતા શું હોય? જનરલી કોઈ પણ વક્ર માટે ઉત્કેન્દ્રતા એટલે ઉપવલય માટે જે છે ને ઉત્કેન્દ્રતા 0 થી 1 તરફ હોય. કઈ રીતે શોધાય? તો મેથ્સ વાળા શોધશે, બાયોલોજી વાળાને ચિંતા નથી. આપણે જે વાત કરી હતી પહેલો નિયમ, હવે પહેલા નિયમ પર આવીએ કે કેપ્લરે જે છે શું કીધું હતું? કેપ્લરે એવું કીધું હતું કે તમામ પૃથ્વી સહિત તમામ ગ્રહો જે છે સૂર્યની ફરતે વર્તુળાકાર નહીં પરંતુ દીર્ઘવૃત્તીય કે લંબવૃત્તીય જે અક્ષ છે એમાં ગતિ કરે, જેમાં એ લંબવૃત્તીય અક્ષ જે છે એના બે કેન્દ્રોમાંથી કોઈ એક કેન્દ્ર પર સૂર્યનું અસ્તિત્વ હશે. માન લો ભાઈ સૂરજ દાદા અહીંયા છે, બરાબર, સૂરજ દાદા અહીંયા છે. તો હવે ગ્રહ જે છે એ આ રીતે લંબવૃત્તીય અક્ષમાં શું કરતા હશે? ભ્રમણ કરતા હશે. ઓકે, ચલો. હવે એક સિમ્પલ વસ્તુ મેં તમને કહી દીધું છે, જો કે આ જે ઉપવલય છે ને એ ઉપવલય સમીકરણ x² + x² / a² + y² / b² બરાબર 1. કેન્દ્ર OA બરાબર a જે છે એને શું કહેવાય? અર્ધ દીર્ઘ અક્ષ. a ગ્રેટર ધેન b છે. જો આટલો ભાગ જે છે એ આટલો ભાગ, ધારો કે તમે બે વસ્તુ દર્શાવી શકો, અહીંયા આટલો ભાગ આ b થાય અને આટલો ભાગ પણ b થાય. જો a ગ્રેટર ધેન b હોય તો ઉપવલય તમારો આવો બનશે, ખાસો એવો ચપટો બની જાય. આ રીતે અંડાકાર જે છે વધુ બને, બરાબર. તો આટલું અંતર ઓછું હોય, બરાબર. આપણે ડિટેલમાં વાત નથી કરવી. એટલે a ગ્રેટર ધેન b કે a લેસ ધેન b હોય તો ઉપવલયનો આકાર જે છે શું થશે? બદલાઈ જશે. તો આ થઈ વાત પહેલો નિયમ. અને ઉપવલય જે લંબવૃત્તીય દીર્ઘવૃત્તીય અક્ષની વાત હતી, એ કક્ષાઓની વાત હતી, એના માટે ઉપવલય આકારની આપણે સમજ મેળવી, બરાબર. તો પહેલો નિયમ જે છે એવું કહે છે વર્તુળાકાર ગતિ તો નાશ થાય એના કોઈ પણ કેન્દ્ર પર, આ જે ઉપવલય છે એના કેન્દ્ર પર એ શું હશે? તો કે ઉપવલય જે છે એના કોઈ એક કેન્દ્ર પર સૂર્યનું અસ્તિત્વ હશે. હવે ધારો કે આ સૂર્ય અહીંયા છે અને ગ્રહ જે છે અહીંયા પહોંચે આ બિંદુ પર, તો સૂર્યની નજીક ગ્રહ પહોંચે તો એ બિંદુને સૂર્ય નીચ બિંદુ કહે છે. ઓબ્જેક્ટિવ પ્રશ્નો માટે યાદ રાખો, સૂર્યની નજીક જો ગ્રહ પહોંચ્યો હોય, આ સૂર્ય છે, જો ગ્રહ અહીંયા નજીક પહોંચ્યો હોય તેને સૂર્ય નીચ બિંદુ કહેવાય. અને ધારો કે ગ્રહ જે છે અહીંયા પહોંચ્યો હોય, સૂર્યથી દૂરના બિંદુએ ગ્રહ પહોંચે તેને કહેવાય સૂર્યોચ્ચ બિંદુ. શું કહેવાય એને? સૂર્યોચ્ચ બિંદુ કહેવાય, બરાબર. તો જેટલી વાત મેં અહીંયા ઉત્કેન્દ્રતા વિશે લખી, જેટલી વાત સમીકરણ માટે લખી, બરાબર, એમાંથી તમારે કાંઈ પરીક્ષા લક્ષી યાદ નથી રાખવાનું. JEE નીટમાં આ પ્રકારે પ્રશ્નો પૂછાતા હોય છે. આપણે ઉપવલય એટલે શું એ સમજવાનું હતું, એટલું સમજ્યા. બીજી બે વસ્તુ યાદ રાખવાની કે સૂર્ય નીચ બિંદુ અને સૂર્યોચ્ચ બિંદુ શું હોય, બરાબર. તો આ થઈ પહેલા નિયમની વાત. હવે આગળ વધીએ. બીજો નિયમ જે છે એ ખૂબ જ અગત્યનો છે. ચલો, બીજો નિયમ વાંચે શું કહે છે, જેને ક્ષેત્રફળનો નિયમ કહેવાય. શું કહેવાય એને? ક્ષેત્રફળનો નિયમ. સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ સમાન સમયગાળામાં
આંતરેલું ક્ષેત્રફળ ધારો કે ડેલ્ટા એ છે, સૂક્ષ્મ સમયગાળા ડેલ્ટા ટી માટે ડેલ્ટા ટી જેટલા સમાન સમયગાળા માટે આંતરેલ ક્ષેત્રફળ ડેલ્ટા એ છે, જેને ક્ષેત્રીય વેગ કહે, એ સમાન હોય છે. તો કહેવાનો મતલબ એવો થયો કે ડેલ્ટા એ સમાન સમય દીઠ આંતરેલ ક્ષેત્રફળ એ અચળ હોય, જેને આપણે કહીએ છીએ ક્ષેત્રીય વેગ. કોને? ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી ને. તો આ જે છે અચળ હોય છે એવું બીજો નિયમ કહે છે. બીજો નિયમ જે છે આવું કહે છે. બરાબર, હવે આની સાબિતી શું હોય, કઈ રીતે કરવી? તો ખાસ કરીને આપણે જે પહેલો નિયમ હતો એને ફરી યાદ કરીએ કે સૂર્ય જે છે લંબવૃત્તીય કક્ષામાં ક્યાં હશે? તો લંબવૃત્તીય કક્ષા જે આપણે લીધી, જે ઉપવલય આકાર હતો એના કોઈ એક કેન્દ્ર પર હશે. તો સૂરજ જે છે એ સૂરજ દાદા અહીંયા છે. બરાબર. ગ્રહ જે છે, કોઈ એક ગ્રહ કે જેનું દળ m છે, તો કે ગ્રહની લંબવૃત્તીય કક્ષા, એ ગ્રહની લંબવૃત્તીય કક્ષા અહીંયા દર્શાવે છે. ઓકે, હવે એ ગ્રહ જે છે એ ગ્રહ માની લો કે ડેલ્ટા ટી સમયમાં પી થી પી ડેશ સુધી ગયો. બરાબર, અને એ સમય દરમિયાન એને આંતરેલા ભાગનું ક્ષેત્રફળ ડેલ્ટા એ જેટલું છે. કેટલું છે? ડેલ્ટા એ જેટલું છે. તો આપણે સાબિત કરવાનું છે કે અહીંયા આંતરેલા ભાગનું ક્ષેત્રફળ સમય દીઠ એ અચળ રહે છે. ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી અચળ રહે છે. બરાબર, ચલો તો સૌથી પહેલા આપણે અહીંયા નોંધીએ એક વસ્તુ કે ધારો કે m દળનો કોઈ એક ગ્રહ, ધારો કે m દળનો કોઈ એક ગ્રહ એ સૂર્યની ફરતે લંબવૃત્તીય કક્ષામાં, લંબવૃત્તીય કે દીર્ઘવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે છે. ડેલ્ટા ટી સમયમાં m દળના ગ્રહનું સ્થાન પી થી પી ડેશ જેટલું બદલાય અને તે દરમિયાન તેનું સ્થાનાંતર ડેલ્ટા એસ જેટલું હોય. હવે એ દરમિયાન જે ડેલ્ટા એસ જેટલું આપણે સ્થાનાંતર કીધું, એ દરમિયાન એના વડે આંતરેલા સૂર્યના કેન્દ્ર સાથે આંતરેલા ભાગનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ એસપીપી ડેશ ત્રિકોણથી, એ ત્રિકોણના ક્ષેત્રફળથી શોધી શકાય. ઇન શોર્ટ મારે શું શોધવાનું? મારે ડેલ્ટા એ જેટલું ક્ષેત્રફળ આંતરે, પણ એ ક્ષેત્રફળ એટલે આ ત્રિકોણ એસ પી અને પી ડેશ ત્રિકોણનું ક્ષેત્રફળ. બરાબર છે. ચલો તો કે ભાઈ સ્થાનાંતર ડેલ્ટા એસ જેટલું હશે, કેટલું હશે એની વાત કરીએ. અને પી થી પી ડેશ નો જે સમયગાળો છે એ ડેલ્ટા ટી એકદમ નાનો સૂક્ષ્મ, બરાબર, સૂક્ષ્મ સમયગાળો. ચલો તો ત્રિકોણ એસપીપી ડેશ નું ક્ષેત્રફળ, ત્રિકોણ એસપીપી ડેશ નું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. હવે માની લો કે એસ થી જે પીપી ડેશ છે ને એ સૂક્ષ્મ અંતર છે, મતલબ એસપી અને એસપી ડેશ સમાન. તો આનો જે સ્થાન સદિશ છે ને, સૂર્યથી ગ્રહનો જે સ્થાન સદિશ છે, એ સ્થાન સદિશ માની લો કે સદિશ આર છે. બરાબર છે. તો આપણે અહીંયા લખી નાખીએ કે 1/2 સ્થાન સદિશ અને વેધ, આપણે વેધ લખ્યો. હવે અહીંયા જે પાયો છે, અહીંયા જો કે ધારો કે પી થી પી ડેશ જે ગ્રહ છે એ પી થી પી ડેશ પહોંચ્યો, એનું સ્થાનાંતર જે છે એ સ્થાનાંતર ડેલ્ટા એસ જેટલું. હવે ડેલ્ટા એસ હશે કેટલું? તો જો સૌથી પહેલા અહીંયા કોઈ પણ માર્ગ પર
ગતિમાર્ગ પર જો તમારે વેગ જાણવો હોય તો જે તે બિંદુએ તમારે શું દોરવો પડે? સ્પર્શક. સ્પર્શક દોરતા ખબર પડી કે પી બિંદુએ જે છે વેગનો સદિશ આમ હશે અને પી ડેશ બિંદુએ વેગનો સદિશ આમ હશે. ઇન શોર્ટ સ્થાનાંતરનો સદિશ પણ પી થી પી ડેશ ની દિશામાં લઈ શકાય જો પી પી ડેશ સૂક્ષ્મ અંતર હોય તો. બરાબર. તો આપણે એવું લખીએ કે સ્થાનાંતર જે છે ડેલ્ટા એસ જેટલું થાય છે અને એ સ્થાનાંતર એટલે શું? તો આમ તો વેગ આપણે લખીએ કે ભાઈ વેગ એટલે સ્થાનાંતર માં થતા ફેરફાર છેદમાં સમયગાળો. ઇન શોર્ટ જે સૂક્ષ્મ સ્થાનાંતર થાય એના બરાબર આપણે શું લખી શકીએ? v ઇન્ટુ ડેલ્ટા ટી. તો અહીંયા આવશે v ઇન્ટુ ડેલ્ટા ટી. હવે આ જે સમીકરણ છે એ ક્ષેત્રફળ. તો જ્યારે હું અહીંયા સદિશ લખી રહ્યો છું તો અહીંયા પણ મારે ડાબી બાજુ ક્ષેત્રફળ સદિશ લખવો પડશે. ક્ષેત્રફળ એ સદિશ રાશિ તમને પણ ખબર. હવે અહીંયા જો કે બંને બાજુ જે છે ને હવે ડેલ્ટા ટી વડે ભાગી નાખો. ચલો પહેલા એક સ્ટેપ વધારી દઈએ. આ થશે 1/2 r ગુણ્યા v ડેલ્ટા ટી. બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાગતા આ થઈ જશે હાફ r ક્રોસ v. બરાબર. શું થઈ જશે? r ક્રોસ v. હવે વેગમાન એટલે શું કહેવાય? તો કે p બરાબર mv. બરાબર. p બરાબર mv. ચલો તો અહીંયા v છે ને v એની જગ્યાએ v છે એની જગ્યાએ તમે શું મૂકી શકો છો? તો કે v છે એની જગ્યાએ હું મૂકી શકું p બાય m. p બાય m મૂકી શકાય હે ને. ચલો તો v ની જગ્યાએ મૂકો p બાય m. તો હાફ ઇન્ટુ r. v ની જગ્યાએ થશે p બાય m. તો બોલો બેટા r ક્રોસ p એટલે શું હતું? r ક્રોસ p એટલે શું હોય? તો કે કોણીય વેગમાન હોય હે ને. તો આ થઈ જશે હાફ ઇન્ટુ l બાય m. તો ડેલ્ટા a ના છેદમાં ડેલ્ટા t બરાબર l બાય 2m. શું થાય? l બાય 2m. હવે જોજો કે ક્ષેત્રફળ જે છે એ ક્ષેત્રફળ ની સાથે સાથે તમે હવે એ પદ લખી શકો કે ડેલ્ટા a બાય ડેલ્ટા ટી બરાબર એને કહીએ આપણે ક્ષેત્રીય વેગ કહેવાય. બરાબર l બાય 2m. શું થાય? l બાય 2m. હવે વિચારવા જેવી વસ્તુ. સર તમે તો એવું કીધું હતું કેપ્લરના નિયમમાં કે આંતરેલ ક્ષેત્રફળ જે છે સમયગાળા દીઠ આંતરેલ ક્ષેત્રફળ જે છે એ સમાન હોય છે એટલે અચળ જળવાઈ રહેવું જોઈએ. આ અચળ શબ્દનો પ્રયોગ કર્યો તો ભાઈ અચળ છે ક્યાં? કઈ રીતે અચળ સાબિત કરી શકાય? ચલો તો હવે આકૃતિ પર આવી જાવ. હવે વિચારજો એક વસ્તુ કે ગ્રહ તો p થી p ડેશ પહોંચ્યું ડેલ્ટા ટી સમયમાં. બરાબર છે. હવે સૂર્યથી ગ્રહનો સ્થાન સદિશ આમ હશે. કારણ કે જમણી બાજુ મારે સાબિત કરવું હોય અચળ તો જો ગ્રહનું દળ જે છે ને l બાય 2m માં 2 અચળ m અચળ l ને મારે સાબિત કરવો પડે કે અચળ છે. હવે હું એ સાબિત કરીશ. બરાબર. તો r જે છે આ દિશામાં છે. જ્યારે ગુરુત્વાકર્ષી બળ જે છે એ ગુરુત્વાકર્ષી બળ કેન્દ્ર તરફ હશે. હોય કે નહીં? ગુરુત્વાકર્ષી બળ જે છે એ ગુરુત્વાકર્ષી બળ કેન્દ્ર તરફ એટલે મતલબ આકર્ષી બળ છે. તો સૂર્ય દ્વારા ગ્રહ પર લાગતું આકર્ષી બળ એ આ દિશામાં હશે. બરાબર. ઇન શોર્ટ r અને f વચ્ચેનો ખૂણો થયો કેટલો? જુઓ તો એ આ ખૂણો કેટલો છે ભાઈ? 180. તો અહીં સૂર્ય દ્વારા ગ્રહ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ ને જોડતી રેખા એ સૂર્યના કેન્દ્રમાંથી પસાર થાય. બરાબર. અને આકૃતિ પરથી r અને f પ્રતિ સમાંતર સદિશ છે. આ જે સ્થાન સદિશ છે અને આ f જે છે એ પ્રતિ સમાંતર છે. હવે r ક્રોસ f કરો તો શું મળે? r ક્રોસ f એટલે ટોર્ક મળે. તો ટોર્ક તો અહીંયા શૂન્ય થઈ ગયું. ગ્રહ જ્યારે ફરતો હશે લંબવૃત્તીય કક્ષામાં તો એના દ્વારા સૂર્ય પર લાગતું ટોર્ક
છે નહીં, સૂર્ય પર લાગતું ટોર્ક છે જ નહીં. તો હવે શું થશે જો અહીંયા, તો અહીં આર અને એફ પ્રતિ સમાંતર હોવાથી આર અને એફ પ્રતિ સમાંતર હોવાથી ટોર્ક જે છે એ ટોર્ક નું મૂલ્ય કાઢો, બરાબર. ટોર્ક નું જો મૂલ્ય કાઢો તો થશે RF sin 180 જે શૂન્ય થાય. તો ગ્રહ દ્વારા સૂર્ય પરનું ટોર્ક સૂર્ય પરનું ટોર્ક શૂન્ય હોય છે, પરંતુ ટોર્ક બરાબર તમે જાણો છો ટોર્ક બરાબર dl by dt અથવા ડેલ્ટા l by dt, બરાબર. આપણે અત્યારે ડેલ્ટા l by ડેલ્ટા t લખીએ, ડેલ્ટા l by ડેલ્ટા t. તો હવે સમજો ટોર્ક બરાબર ડેલ્ટા l by ડેલ્ટા t, બરાબર. હવે જો ટોર્ક જ ના લાગતું હોય, આ ટોર્ક જ શૂન્ય હોય, તેનો મતલબ કોણીય વેગમાનમાં થતો ફેરફારનો સમય દર શૂન્ય છે. અને એનો મતલબ થાય કે ડેલ્ટા l શૂન્ય છે, તો કોણીય વેગમાન એ કોણીય વેગમાન અચળ સાબિત થાય. ડેલ્ટા l જે છે એ શૂન્ય મળે, અને ડેલ્ટા l શૂન્ય મળે તો સીધું આપણે કહી શકીએ કે કોણીય વેગમાન જે છે કેવું હશે, અચળ હશે. તો કોણીય વેગમાન અહીંયા અચળ છે એવું આપણે સાબિત કર્યું. ઇન શોર્ટ, જમણી બાજુ l અચળ, m અચળ અને 2 તો અચળ હોય જ. તો જમણી બાજુ l by 2m વાળું પદ જે છે એ અચળ છે. એનો મતલબ ક્ષેત્રીય વેગ અચળ હશે. શું હશે? ક્ષેત્રીય વેગ અચળ હશે. તો ગ્રહ દ્વારા સમાન સમયમાં સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ સમાન સમયગાળા માટે આંતરેલું ક્ષેત્રફળ જે ડેલ્ટા a by ડેલ્ટા t કહીએ, ડેલ્ટા a by ડેલ્ટા t કહીએ. જો ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 હોય તો ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ના લક્ષમાં આ થઈ જશે dA by dt equals to l by 2m જે અચળ મળે. પરંતુ ક્ષેત્રીય વેગ જે છે ને એ સમાન હોય છે, મતલબ અચળ હોય છે. ક્ષેત્રીય વેગ સમાન હોય એટલે તમે આ ભાગનું ક્ષેત્રફળ ગણો SP p' અને આ ભાગનું ક્ષેત્રફળ ગણો SP1 p2, તો એ સમાન મળે. કેવું મળે? સમાન મળે. ફરી કહું, SP p' નું ક્ષેત્રફળ અને SP1 p2 નું ક્ષેત્રફળ, આ ભાગનું ક્ષેત્રફળ એ સમાન મળે. એવું કેમ? તો કેપ્લર નું માનવું હતું, બરાબર. મૂળ કારણ હવે અહીંયા આપીશું. જોજો, કેપ્લરે એવું નોંધ્યું કે સૂર્યની નજીક હોય ગ્રહ જે છે, સૂર્યની નજીક હોય, બે પરિસ્થિતિ છે, સૂર્યોચ્ચ બિંદુ અને સૂર્ય નીચ બિંદુ, બરાબર. સૂર્યની નજીક હોય અને ગ્રહ જે છે સૂર્યથી દૂર હોય, બરાબર. શું હશે? સૂર્યથી દૂર હશે. તો બંને બિંદુઓ પર ઝડપ જે છે સમાન હોતી નથી. એના લીધે તો આ વસ્તુ થઈ રહી છે કે ગ્રહ જ્યારે સૂર્યની નજીક હશે, બરાબર, તેની ઝડપ જે છે એ વધારે હોય છે, ઝડપ વધુ હોય છે. જ્યારે ગ્રહ સૂર્યથી દૂર હોય તેની ઝડપ જે છે ને ઓછી હોય છે. મતલબ નિયત સમય અંતરે સૂર્યથી નજીક પસાર થાય એ ગ્રહ વધારે ઝડપથી નીકળશે અહીંયાથી, અને સૂર્યથી દૂર જે હોય એ દરમિયાન ગ્રહ આરામથી જશે, બરાબર. તો આ ઝડપમાં થતા ફેરફારને લીધે જે આંતરેલા ભાગનું ક્ષેત્રફળ છે ને એ અચળ રહે છે, બરાબર. તો કહેવાનો મતલબ ક્ષેત્રીય વેગ અચળ રહે છે સમાન ઝડપ સાથે સૂર્યની નજીક અને દૂરના અંતરે સમાન ઝડપે ગતિ કરતા નથી, એવું કેપ્લરનું માનવું. તો મોસ્ટ આઈએમપી, ખાસ કરીને અગત્યનો બીજો નિયમ, બરાબર, જેને આપણે આઈએમપી ઘોષિત કરી નાખીએ, ખાસ અગત્યનો રહેશે. ક્ષેત્રીય વેગ શું હોય અને ક્ષેત્રીય વેગનો એકમ લખી શકાય. લખીએ ચલો અહીંયા એકમ જે વસ્તુ આપણે છેલ્લે જ રાખીશું.
એકમ શું હોય તો કે મીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ, બરાબર. શું થાય? મીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ. ચલો, તો આ થઈ વાત બીજા નિયમની. હવે વાત કરીશું ત્રીજો નિયમ. ત્રીજો નિયમ જે છે એ આવર્તકાળનો નિયમ છે. ત્રીજો નિયમ જે છે આવર્તકાળનો નિયમ છે. જો કોઈ પણ ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ તેની લંબવૃત્તીય કક્ષાની અર્ધ દીર્ઘ અક્ષ, બરાબર. આપણી પાસે ફરીથી અહીંયા એક ઉપવલય સરસ મજાનો ઉપવલય, પણ કેવો ઉપવલય? જો એ ઉપવલય જે છે એને થોડું ધ્યાનમાં લઈએ આ રીતે, બરાબર. તો એ જે ઉપવલય છે એ ઉપવલયમાં લંબ વૃત્તીય અક્ષ તો આપણે દર્શાવી આ ઉપવલય, પણ એ ગ્રેટર દેન બી વાળો છે. કેવો છે ભાઈ? એ ગ્રેટર દેન બી વાળો છે. એ ગ્રેટર દેન બી વાળો. જો ફરી કહું તમને, આ ભાગ છે ને બેટા એ બી હશે, ના પણ બી હશે. તો આ બિંદુ ધારો કે એ બી માન લો, તો આ જે છે દીર્ઘ અક્ષ થશે. આ 2a જેટલી હોય. કેટલી હોય? 2a જેટલી હોય, બરાબર. આ 2a જેટલી હોય અને આટલી જે હોય ને આ 2b જેટલી હોય. એને ગૌણ અક્ષ કહેવાય. પણ અર્ધ દીર્ઘ અક્ષ એટલે OA અને OB, અહીં એ ગ્રેટર દેન બી વાળો ઉપવલય છે. તમે જુઓ એ અંતર વધારે છે. અહીંયાથી જુઓ, આટલું અંતર નીકાળો તો એ અંતર એ બી કરતા વધારે દેખાશે. તો ઉપવલય જે છે ને આટલો થોડો ચપટો થતો જશે. તો એ ગ્રેટર દેન બી, OA બરાબર OB હોય તો OA બરાબર OB જે છે તમને સ્મોલ એ મળે, બરાબર. સ્મોલ એ મળે. અને અહીંયાથી આ PQ કહીએ તો કે OP બરાબર OQ જે છે બી મળે. પણ સમ દીર્ઘ અક્ષ અને એવું કહી શકાય અર્ધ, અહીંયા અડધી એટલે 2a ની અડધી એટલે એ અર્ધ દીર્ઘ અક્ષ. તો આવર્તકાળનો વર્ગ એ અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય. ટી સ્ક્વેર ચલે a ક્યુબ, બરાબર. એની સાબિતી જે છે એ આપણે ઉપગ્રહોના આવર્તકાળની અંદર હું સમજાવીશ, બરાબર. પણ અત્યાર પૂરતું તમારે બીજા નિયમની સાબિતી જે છે એ કરવાની છે. તો આ થઈ વાત ગુરુત્વાકર્ષણનો ઇતિહાસ અને કેપ્લરના નિયમો અંગે. કેપ્લરના નિયમો અંગે આપણે જે વાત કરી હતી એ થઈ ગઈ, બરાબર. ફરી મળીશું આવતા લેક્ચરમાં ન્યૂટનનો સાર્વત્રિક નિયમ, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. અને હવે જે છે એ ખૂબ જ મજા આવશે. તો આઈ હોપ કે તમને જે છે આ લેક્ચરની અંદર તમામ મુદ્દાઓની ખબર પડી ગઈ હશે, બરાબર. તો મળીએ આવતા લેક્ચરમાં. ટિલ ધેન ટેક કેર.